આજે સવારે 8:30 પોણા 9ની વચ્ચે એ ઉપલેટાથી જે ધોરાજી આવતા રોડ ઉપર ભાદર 2 ના પુલ ઉપર એક i20 ગાડી લઈ અને દિનેશભાઈ દામજીભાઈ ઠુમર પોતાના પરિવાર સાથે આવતા હતા, જેમાં તેમની પત્ની, તેમની પુત્રી અને તેમની પાટલા સાસુ અને પોતે કુલ 4 જણા હતા. પોતે ડ્રાઈવ કરતા હતા અને એ દરમિયાનમાં સ્ટેરિંગ ઉપરથી તેમણે કાબુ ગુમાવતા જે એમની ગાડી છે એ ડાબી સાઈડ ઉપર ફંટાઈ અને પુલની નીચે પડી ગયેલી. પુલથી નીચે પાણીમાં પડતા ચારેય જણાના મોત નિપજેલ છે અને આ બનાવમાં ટાયર ફાટેલું હોય અથવા તો સ્ટેરિંગ ઉપરનો કાબુ ગમે તે રીતે ગુમાવેલો હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આજે ધોરાજી ખાતે સવારે ભાદર નદીના પુલ ઉપર એક દુઃખદ ઘટના એક્સિડન્ટ બન્યું છે. આ એક્સિડન્ટમાં ધોરાજી પાણી પુરવઠાના અમારા કર્મચારી દિનેશભાઈ ઠુમર એમના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાંથી આવતા હતા અને કોઈ કારણોસર ગાડી પુલની દિવાલ ટપી અને પાણીની અંદર ખાબકી હતી. એમના પરિવારના 3 વ્યક્તિ અને એક એમના સંબંધી એમ 4 વ્યક્તિના મોત થયા છે. ધોરાજીની પ્રજા દુઃખદ લાગણી અનુભવી રહી છે ને હું પણ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે.